હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણીશું કે પોષ વદ 11 એટલે કે ષઠતિલા એકાદશી છે, તેની વ્રત કથા શું છે ને તેની વિધિ અને તેનું મહાત્મય શું છે તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, વિડીયાને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂર લખજો અને આવી અવનવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો। તો ચાલો જાણીએ પોષ વદ 11 ષઠતિલા એકાદશી વિશે। પુલસ્ત્ય ઋષિને દાભલ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે, હે મુનિવર, મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે અજાણે અનેક પાપ કર્યા કરે છે। મનુષ્ય બ્રહ્મહત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પરસ્ત્રી ગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે? આવો ઘોર કર્મ કરનાર આપનું નિવારણ ખરું? પુલસ્ત્ય મુનિ કહે છે, હે મુનિ, આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગુપ્ત રાખ્યું છે। ષઠતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે। આ વ્રતની વિધિ આ પ્રમાણે છે। આ વ્રતના દિવસે વ્રતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર વગેરે હલકી મનોવૃત્તિઓનો ત્યાગ કરવો। વ્રતધારીએ ગાયના છાણમાં તલ અને રૂ મિક્સ કરીને 108 ગોળા બનાવવા। આ ગોળા પોષ વદ 11 પહેલાં બનાવી તૈયાર રાખવા। ષઠતિલા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું। રાત્રે જાગરણ કરવું, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન પૂજન કરવું અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવા અને અર્ધ આપી પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવી। વ્રતધારીએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવા। જેટલા તલનું દાન કર્યું હોય તેટલા 1000 વર્ષ સુધી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। વ્રતીએ શરીરે તલના તેલનું માલિશ કરવું, તલના પાણીથી સ્નાન કરવું, તલનો હોમ કરવો, તલ નાખેલા જળનું પાન કરવું, તલવટ બનાવીને ખાવો અને તલનું દાન કરવું। આ 6 પ્રકારે તલ પાપ નષ્ટ કરે છે। એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ પણ દેવર્ષિ નારદ મુનિને આ ષઠતિલા એકાદશીની વ્રતની કથા કહી હતી કે, હે મુનિવર નારદ, મૃત્યુલોકમાં એક વિપ્રની સ્ત્રીએ ષઠતિલા વ્રત કરીને, ઉપવાસ કરીને અને દેવ પૂજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારિકાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી। દાન એ ત્યાગનું સોપાન છે। દાનનો મહિમા મોટો છે। દાન માટેનો સદ્વિચાર એક સુંદર સ્ફૂર્તા છે। દાનમાં પણ વિવેક જરૂરી છે। શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ। દયા એ અંતરનો ઉમળકો છે। આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું। તે કીર્તિના બલવાળું દાન ન હતું। હે નારદ, દાનની પ્રાચ્ય ભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે। જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર નથી કહેવાતું। કોઈ વ્યભિચારીને, જુગારીને, શરાબીને, કોઈ દુરાચારીને કે હિંસકને દાન આપવાથી સંસ્કાર નહીં, કેવળ અનિતિ સર્જાય છે। દાન એ અપરિગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે। શાસ્ત્રમાં કહ્યું છે કે જો સૂર્યાસ્ત સુધીમાં યાચકોને દ્રવ્યનું દાન કરવામાં ન આવે તો સવારમાં તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે। આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઈએ। હે નારદ, સર્વશાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે કે દાન, ઉદારતા અને પરોપકાર જેવો
અન્ય કોઈ ધર્મ નથી. મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપ મેળે આવી વસે છે. પવિત્ર અંતરમાં કદી સ્વાર્થ ટકી શકતો નથી. સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં સમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું, જેથી જીવનમાં સુખ ને દુઃખનો ભેદ જ રહે નહીં. ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાયેલી રહેલી હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ જોઈ પોતે જાતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન પૂછાય તેનો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી. કરેલ સુપાત્ર દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબાઈનો ભાવ નષ્ટ થાય છે. ગરીબાઈ દૂર થાય છે. એનામાં આત્મવિશ્વાસ દ્રઢ બની જાય છે. પરિણામે માનસિક શક્તિ મજબૂત બને છે. જે વૃત્તિ નિત્ય ઉદાર વિચાર રાખે છે તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે. ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે. તમારે જેની જરૂર નથી એ વસ્તુ મને આપી દો, એમાં ઉદારતા નથી. પણ તમારે જેની જરૂર મારા કરતાં વધારે છે એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે. હે નારદ, ષટતિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કાંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે તેવું નથી, પરંતુ ઔદાર્યની બાબતમાં પણ સાચું છે. સ્વાર્થ ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદાર ભાવના શીલ ઉત્પન્ન કરે છે. ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે જે તેને વિપત્તિ સમયે તે સહાયતા કરે છે. ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે. ઉદારતા કે પરોપકાર તે માનવ માત્રનું કર્તવ્ય છે. જે મનુષ્ય જન કલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૂપ છે. એકાદશીનું આ પવિત્ર વ્રત કરનારે પોતાની જીવનચરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ. તેના હૃદયમાં હંમેશા લોક કલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું નહીં માનતા સર્વ માટે છે એમ માનવું જોઈએ. સહદયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે છે, લેનાર ગુમાવે છે. ઉદાર એ માનવ જીવનનો અતિ સુંદર ભાવ છે. રાય ને રંકની પરિભાષા છે કે સંતોષી તે રાય અને અસંતોષી તે રંક. પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એકેય સિદ્ધિનું સાચું માપ નથી. સિદ્ધિનું સાચું માપ આપ છે માત્ર ઉદારતા. જે ઉદારતામાં અભિમાન ભળે છે એ ઉદારતા પોતાની સાત્વિકતા ગુમાવી બેસે છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન વસ્ત્રનું દાન કર્યું હતું. તેથી એને ષટતિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સૌંદર્ય, તેજ, રિદ્ધિસિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયા હતા. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભ વૃત્તિ ત્યજીને, તૃષ્ણા ત્યજીને તેન ભુજિથા એ સૂત્રાનુસાર ત્યાગ ભાવના દાખવીને, ઉદારતા દાખવીને દલિત પીડિત વગરના યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મ જન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દૌર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. આ પ્રકારે ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતના મહાત્મયનો જે નિર્દેશ કર્યો છે તે મહાત્મય નારદજીને ભગવાન શ્રી કૃષ્ણએ સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત કથાનું જે શ્રવણ અને જે વાંચન કરે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠ ધામને પામે છે.
તો મિત્રો, આ શટપટી એકાદશી વિશેનો વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી નારાયણ, જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો.